टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત. યુજીસીના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની મોટી રોક અને કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે નિયમો અસ્પષ્ટ છે, દુરુપયોગ થઈ શકે છે અને સરકારનો નવો ડ્રાફ્ટ લાવવો પડશે. પ્રશ્ન પણ થાય છે કે શું આ નિયમો સાચેમાં જ જે પીડિત વિદ્યાર્થીઓને ન્યાય આપશે કે પછી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને સ્વાભાવિક અપરાધી બનાવી દેશે. જાતિ આધારિત ભેદભાવ સામે લડત જરૂરી છે, પણ શું આ લડત ન્યાય સંગત સંતુલન વિના આગળ વધી રહી છે? આજે ચર્ચા કરીએ યુજીસી નિયમો, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી અને દેશના શિક્ષણ પરના ભવિષ્ય પર. આ ચર્ચામાં આપણી સાથે જોડાવાના છે મિલનભાઈ શુક્લા, જે આગળ જોડાશે, પરંતુ હાલ આપણી સાથે વિરાંગભાઈ પટેલ, જેઓ એસપીજી મધ્ય ગુજરાતના અધ્યક્ષ છે, અને સાથે જ એડવોકેટ ધ્રુવેશભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલાં તો વિરાંગભાઈ, આપની પાસે આવીશ. આજે યુજીસી આના નવા નિયમો, ફેરફાર, આને આપ કેવી રીતે જોશો? આજનો જે સુપ્રીમ કોર્ટે જે ગંભીર ટકોર કરતા આજે ચર્ચા વિચારણા કરવામાં કહ્યું છે કે કેન્દ્ર સરકારને પણ કહ્યું કે ફરીથી એક કમિટી બનાવો, ચર્ચા કરો. સમગ્ર આ પ્રકરણને આપ આજના દિવસે કેવી રીતે જુઓ? ચોક્કસ જો આ જે કાયદો જ્યારથી અમલમાં મૂક્યો ત્યારથી સમગ્ર સવર્ણ જે જાતના લોકો છે એના પાછળ આંદોલન, ખાસ કરીને યુપીની અંદર બહુ વધારે પડતું આનું સ્વરૂપ આપણે જોવા મળ્યું. અને 2 દિવસ પહેલા અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ, એમને રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રીને પણ પત્ર લખ્યો. તેમાં જે પણ અમારી જે સંસ્થાઓ છે, ખોડલધામ છે, વિશ્વમિયાધામ છે, કે ઊંઝા છે, કે સરદારધામ છે, આ બધાને પણ સાથે એમને સંમતિ દીધી અને પત્ર લખ્યો. અને એમને જેમને પણ અમને સાથ સહકાર આપ્યો એ બધાનો દિલથી પહેલા તો આભાર વ્યક્ત કરું છું કે આપના સહયોગથી અને આપની વાત સરકાર સુધી પહોંચી. અને સરકારે પણ આની અંદર, સરકાર તો ઠીક છે, પણ કોર્ટે અને જે પણ વકીલોએ આની અંદર પીઆઈ દાખલ કરી અને આની સામે લડ્યા અને સુપ્રીમ કોર્ટે વિચારવું પડ્યું ખરેખર આ કાળો કાયદો એક ખોટો કાયદો છે અને જે આની પર રોક લગાવ્યો એ ખરેખર યોગ્ય છે. નહીં તો શું થાત કે વિચાર કરો, આજે આ અનામતનો લાભ લઈ અને આજે 40% વાળા ડોક્ટરો બની ગયા, બરાબર. ત્યાર પછી વાત કરીએ તો એસટી ના કાયદો બનાવી અને જેલ ભેગા કર્યા અને એક આ નવો કાયદો લાવી અને વિદ્યાર્થીઓ પર જાણે એક જાતની એક કાપ મૂકતા હોય, એક જાતનો એક ભાર મૂકતા હોય એવો આ કાયદો હતો. અને ખરેખર આ કાયદા પર સ્ટે લાવવો જરૂરી હતો. બિલકુલ. અને ધ્રુવેશભાઈ, એ પણ જોઈશું કે જ્યારે આજે કોર્ટે કહી દીધું છે, કોર્ટની સમગ્ર જે પ્રક્રિયા હતી, સીજેઆઈ જે હતા તેમણે પણ અનેક એવી સૂચનો જરૂરી કર્યા છે, કેન્દ્ર સરકારને પણ સૂચનો કર્યા કે આની અંદર ક્યાંક સુધારા વધારામાં ફરીથી એક કમિટી બનાવવામાં આવે અને એની પર ધ્યાન આપવામાં આવે, કયા નિયમો કેવી રીતે વેડફાય અને તેનો ખોટો દુરુપયોગ ન થાય તે માટે પણ એક સૂચક ટકોર કરી છે. પરંતુ ધ્રુવેશભાઈ, આજની આજે સમગ્ર બાબત સામે આવી તેની અંદર સીજેઆઈનું જે કહેવું હતું, જે અવલોકન થયું છે, તેની અંદર શું એટલી અરજદાર જેટલા પણ પક્ષના જે વકીલ હતા તેમની જે દલીલો હતી તે કામ લાગી, કે પછી જે અવલોકન હતું તે જે કોર્ટે છે તે કર્યું તેને લઈ અને આગળનો હવે તપાસ થાય? જી બિલકુલ. નામદાર સુપ્રીમ કોર્ટે આજે જયારે પીઆઈએલ સાંભળવા પર આવી ત્યારે અરજદારે પોતાનો પક્ષ બહુ ડિટેલમાં મૂક્યો કે કયા કારણસર આ કાયદો ખોટો છે, કયા કારણસર આ કાયદાને અટકાવવો જોઈએ, તેનાથી કોને શું તકલીફ થઈ શકે એમ છે. નામદાર સુપ્રીમ કોર્ટે તેમની દલીલો ખૂબ સારી રીતે સાંભળી. ત્યારબાદ એ લોકોએ એમનું પોતાનું અવલોકન આપ્યું કે નહીં, આ વાતમાં આ તથ્ય છે, આ કાયદા દ્વારા ચોક્કસ સમાજના લોકોને ખૂબ તકલીફમાં મુકાઈ શકે એવી ચોક્કસ શક્યતાઓ રહેલી છે અને ચોક્કસ સમાજના લોકો ચોક્કસ સમાજ ઉપર ખોટી ફરિયાદો કરશે, સ્ટુડન્ટોનું ભવિષ્ય બગડશે. જે જ્ઞાનનું મંદિર જેને કહી શકાય, શિક્ષણ સંસ્થા, ત્યાં જ્ઞાતિવાદનું દૂષણ ઊભું થશે. જે યુવાનો જે ભણવા જઈ રહ્યા છે તે જ્ઞાતિવાદના રસ્તે ચડશે. આ પ્રકારની એક આશંકાઓ દેખાય. માટે નામદાર સુપ્રીમ કોર્ટે પ્રાઇમા ફેસી લાગ્યું કે આ કાયદો ખોટો છે ત્યારે તાત્કાલિક સ્ટે આપ્યો અને સરકારને કીધું કે નવી ડ્રાફ્ટ કમિટી બનાવો અને આ કાયદા ઉપર વિચારવું જોઈએ કે આનામાં શું સુધારા કરવા જોઈએ. એટલે હાલ 19 માર્ચ સુધી આ જે અમેન્ડમેન્ટ એક્ટ હતું એ ટોટલ સ્ટે કરેલ છે અને ત્યારબાદ ત્યાં સુધી નવી ડ્રાફ્ટ કમિટી આના રીઝાઓ આપશે, આમાં શું ચેન્જીસ કરવા જોઈએ એ નક્કી કર્યા પછી એને નોટિફાઈ કરશે. ત્યાર સુધી 2012 નો જે કાયદો હતો, નોટિફિકેશન હતું, એ જ લાગુ રહેશે.
બિલકુલ. અને વિરાંગભાઈ, આપને શું લાગે છે કે આ તમામ જે નવા નિયમો છે તેનાથી ખરેખર જે પીડિત હોય તેની સાથે ન્યાય થઈ શકે છે આ નવા નિયમોની સાથે, કે પછી ક્યાંક રાજકીય એજન્ડાની પાછળ આપને જોવા મળે છે? ચોક્કસ જો આ જે કાયદો એકદમ જ સરકાર મુકાયો, મને તો એવું લાગે છે આની અંદર એમનું કોઈ જ્ઞાતિવાદ ગણિત લાગે છે, જેથી કરીને ઇલેક્શનમાં આગળ તેમને ફાયદો થશે એવું લાગતું હતું. પરંતુ તમે જોવા જાઓ તો આ કાયદો એવો હતો કાયદો કે આજે ખાસ કરીને આપણે કોલેજ લેવલ પર કે વિદ્યાર્થી કાર્ડની અંદર વાત કરીએ કે વિદ્યાર્થી કાર્ડની અંદર જો આ કોઈ એકબીજા એસટી ઓબીસીના ભાઈએ વાત કરી કે આપણે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણી થઈ ગઈ ભૂલથી, તો અમે પેલાને સાબિતી કરવી હોય ના કે તો પણ કરી ના શકે. બરાબર. અને આજની તમે વાત કરો, આજે આ 21મી સદીની અંદર આપણે જીવીએ છીએ, હશે 2-5% આપણા મત મુજબ કે ક્યાંક આવું થતું હશે, પણ આજે 21મી સદીની અંદર મોટા ભાગે તમે જો ક્યાંય આવો પ્રશ્નો જે આ પ્રશ્ન છે જ્ઞાતિવાદ એ જોવા મળતો. ખરેખર આ સરકાર જ ખોટી રીતે બધું ઊભું કરી રહી છે અને આ હોવું જ ન જોઈએ. આપણે વાત કરીએ, આપણે ત્યાં ઝોમેટો સ્વિગી વાળો આપણે ખાવાનું મંગાવીએ છીએ, આપણે પૂછવા જઈએ છીએ ભાઈ તું હિન્દુ છે, મુસ્લિમ છે, તું આ જ્ઞાતિનો છે, પેલી જ્ઞાતિનો છે, કશું જ નથી. પણ આ ખોટા વાળા ઉભા કરી અને આ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. હું પોતે શિક્ષક છું, હજારો છોકરાઓને ભણાવું છું. બરાબર. હું કોઈને પણ પૂછું બેટા તું આ જ્ઞાતિનો તને નહીં ભણાવું, આ જ્ઞાતિનો નહીં ભણાવું, બધાને સરખો ન્યાય આપું છું. અને આપણે ભણીને ઘણા છોકરાઓ ડોક્ટર એન્જિનિયર બની ગયા છે. બરાબર. એટલે આ કાયદો ખરેખર કાળો કાયદો હતો. વિદ્યાર્થી રહેવા દો. અને ખરેખર આ જજ સાહેબ જે પણ આ નિર્ણય લીધો છે એને ખરેખર લાખ અભિનંદન છે મારા. બિલકુલ. આપણી સાથે અશ્વિનભાઈ ત્રિવેદી પણ બ્રહ્મ સમાજના અગ્રણી આપણી સાથે જોડાયા છે. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપની પાસે આ માંગીશ, જે રીતે આ નવા નિયમો આવ્યા હતા, યુજીસી એક બવાલ કરી, કારણ કે આખા દેશભરમાં તેને લઈને વિરોધ, લોકો રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ આજે જ્યારે સુપ્રીમ કોર્ટની જે જજ બેન્ચ છે તેને એક ખૂબ જ સરસ અવલોકન કર્યું છે અને સાથે તમામ તથ્યો રજૂ કરી અને કેન્દ્રને પણ ટકોર કરી છે કે ફરીથી આની પાછળ વિચારણા કરવામાં આવે, નિયમો ફેરબદલ કર્યા બરાબર છે, પરંતુ તેમાં ક્યાંક અસ્પષ્ટતા છે. અસ્પષ્ટતા મુદ્દે પણ વાત કરવી છે અને સાથે એ પણ જાણવું છે કે શું આનાથી જે નિયમો છે તે ખરેખર અત્યારની સમયને જરૂરિયાત હતા કે પછી ક્યાંક એક રાજકીય એજન્ડા ચાલી રહ્યો છે, તેની પર અમે ચર્ચા કરી રહ્યા છીએ. હાજી, ઇક્વિટી રેગ્યુલેશન 2026 જે યુજીસીએ નિયમો કરેલા સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ, જે પાયલ તડવી અને ચિરાગ બેહવાલના કેસમાં એના પેરેન્ટ્સ જે સુપ્રીમ કોર્ટમાં ગયેલા ને એના ઉપર આ ડાયરેક્શન આપવામાં આવેલું આગળ, તો એની સામે સવર્ણ સમાજે પણ પિટિશન કરેલી દાખલ. અને એ પિટિશનમાં આજે 19 માર્ચ સુધી નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલો છે અને અમે વધાવીએ છીએ, આવકારીએ છીએ અને એનો ધન્યવાદ પાઠવીએ છીએ સુપ્રીમ કોર્ટના CJIનો કે આ એક સામાજિક વૈમનસ્ય અટકાવવા માટેનું એક આ ઉમદા પગલું ભર્યું છે, સરાહનીય પગલું ભર્યું છે. અને આપસમાં એ ઓબીસી, SC અને જનરલ કેટેગરી અને EWS કેટેગરી જનરલ લોકો એ આપસમાં અંદર જે વિગ્રહ ના થાય, વૈમનસ્ય ના ફેલાય, એના માટેનું એક સુંદર કાર્ય કર્યું છે સ્ટે આપીને. અને હવે જે નિયમો 2012ના હતા એ જ નિયમો હજુ લાગુ પડશે, ત્યાં સુધી બીજા નિયમો એપ્લાય નહીં કરવામાં આવે. એક નવી કમિટી બનાવવામાં આવશે, નવા નિયમોનું ઘડવામાં આવશે અને એમાં દરેક સમાજના જે છે સવર્ણ સમાજ એના પ્રતિનિધિઓને જો સ્થાન આપે અને એના મંતવ્ય પૂછવામાં આવે અને ત્યાર પછી આ નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવે તો કોઈપણ જાતની અસમજતા રહેશે નહીં, એવું મારું માનવું છે. પરંતુ જ્યારે જે ST-SCમાં જે નવા સુધારા થયા પહેલાં જે યુજીસીએ કીધેલું કે ભાઈ આનો અમલ કરવામાં આવે, તો એ ફરી જ્યારે આરોપી તરફે છે ને કોઈ બચાવનો માર્ગ જ રહેતો નહોતો. આરોપી સીધો એ કદાચ કોલેજમાંથી સસ્પેન્ડ થાય અને એને સજા અને દંડની જોગવાઈની હતી, એમાં એને કોઈ અપીલ કરવાની કંઈ પણ જોગવાઈ હતી નહીં. તો એમાં પણ સુધારા થશે. કલમ 2, 3 અને 7-8ની જે નિયમો હતા એ પણ 9ના નિયમો પણ નડતા હતા સવર્ણ સમાજને. તો આ બધી પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે અને આ જે તમે જુઓ કે પહેલાં જો ના થયું હોત તો કમંડલ અને મંડલ જેવું થાત અને બિહાર, યુપી, રાજસ્થાનમાં આનો વિરોધ થયો. કેટલાક IPS અધિકારી, IAS અધિકારી અને જ્યુડિશિયલ અધિકારીઓ પણ આના વિરોધમાં રાજીનામા આપી દીધા છે. અને જ્યારે વિદ્યાર્થીઓ અને જનરલ કેટેગરીના લોકો રોડ પર ઉતરીને કંઈક આંદોલન કરે અને કંઈક મોટું કંઈક અસમજતા ફેલાય, સમાજમાં જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાય, એવી પરિસ્થિતિમાં જે સ્ટે આવ્યો છે એને ખૂબ જ ધન્યવાદ છે, આવકારીએ છીએ. અને આપ જોશો તો જનરલ કેટેગરીને જે નુકસાન થતું હતું આના કારણે, અને એમના વિદ્યાર્થીઓ જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ સીટમાં જે પોતાની સીટ રિઝર્વ કરતા હતા આર્થિક રીતે અને ડોનેશનથી, તો એમાં પણ OBC, ST-SCના વિદ્યાર્થીઓ છે એને
ચાન્સ આપવાની વાત હતી આમાં. તો એ કોઈ આર્થિક સદ્ધર લોકો હોય, આ લોકો જે જનરલ કેટેગરી સિવાયના એ લોકો પણ આમાં એડમિશન લઈ લેતા હતા. અને જનરલ કેટેગરીના લોકો છે એ તો એની સીટ ઝૂંટવાની ભય હતો, સ્થાન હતો. આમાં હવે નવા નિયમોમાં કેવી રીતે બને છે, કેટલી કટ ઓફ રાખવામાં આવે છે ટકાવારીમાં, અને જે કહેવામાં કે રેગિંગ થતું હતું, આ થતું હતું, તે થતું હતું. તો રેગિંગ માટે એન્ટી રેગિંગ એક્ટ 2019 સરકારે બનાવેલો હતો, એના મુજબ પગલાં લેવામાં આવત. કોઈ બી રેગિંગ થાય તો, અને એની ટકાવારી છે રેગિંગની એ 118% જેટલી વધી હતી. સામાન્ય જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે દમનના કિસ્સા બનેલા, તો એમાં 118% વધારો થતો હતો. આના કારણે સુપ્રીમ કોર્ટ ચિંતિત હતી. યુજીસીના કમિશનર જે બનાવ્યું હતું એમાં એમણે કીધેલું કે આ નવા નિયમો બનાવી અને તાત્કાલિક એની અમલ ચાલુ કરો. પણ એ તાત્કાલિક અમલમાં યુજીસીને જે પંચ હતું એમાં કોઈએ એમાં જનરલ કેટેગરીના લોકોને સ્થાન આપેલું નહીં, કોઈ અભિપ્રાય લીધેલા નહીં સમાજના અન્ય લોકોના. અને આ એક તરફી નિર્ણય હતો. 2012નો વૈમનસ્ય ફેલાવવાવાળો જે કાયદો સુધારવામાં આવ્યો હતો એમાં એ ગડદ રીતે એમણે આ રીતે નિયમો ઠોકી બેસાડેલા હતા એમ કહેવાય. અને ઠોકી બેસેલા નિયમોથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને, મેડિકલમાં જતા, એન્જિનિયરિંગમાં જતા વિદ્યાર્થીઓને કે આઈટીના વિદ્યાર્થીઓને ખૂબ જ નુકસાન થાય એવું હતું. અને જનરલ કેટેગરી EWSનું જે અનામત 10% આપેલી છે સરકારે, એમાં પણ આ તરફ મારે એવી પરિસ્થિતિ પેદા થતી હતી. એટ્રોસિટી એક્ટ પણ બહુ ખરાબ રીતે લાગુ પડતો હતો. અને 90% એટ્રોસિટી એક્ટ એ ફોલ્સ હોય છે એવું સુપ્રીમ કોર્ટના પણ એના તારણમાં આવ્યું છે. ભૂતકાળના જજમેન્ટમાં પણ એવું અનુભવ્યું છે કે ભાઈ તો એના પર કોઈ ખોટી ફરિયાદ થાય તો એની પર કોઈ પગલાં જ નહીં લેવાના, અને આરોપીને કોઈ તક આપવાની નહીં, બચાવની. આવા જે નિયમો હતા એમાં ફેરફાર થશે તો એ ચોક્કસ સવર્ણ સમાજ અને જનરલ સમાજની કેટેગરીના લોકોને ખૂબ જ ફાયદો થશે. અને આગામી ભવિષ્યમાં સરકારના જે પગલાં લીધેલા છે સરાહનીય. ધર્મેન્દ્ર પ્રધાનજીએ પણ ગઈકાલે કીધેલું કે ભાઈ આમાં ચોક્કસ નિયમોમાં સુધારો કરશે. સંસદમાં પણ આનો એક ખરડો લાવી અને નવા આગામી સત્રમાં ચર્ચા કરવામાં આવે આની, અને બધા જ લોકોને આને સાંભળવામાં આવે તો સામાન્ય રીતે સમાજમાં વૈમનસ્ય જ્ઞાતિ વચ્ચે ના થાય. 107 જ્ઞાતિઓ આમાં ઇફેક્ટેડ થાય છે જનરલ કેટેગરીની, એ બચી જશે એવું મારું માનવું છે. બિલકુલ. એટલે આ તમામ અવલોકન પણ કરવામાં આવ્યું છે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ. અને સાથે સાથે એ પણ જાણવું છે, ધ્રુવેશભાઈ આપની પાસે આવું, જો કાયદાની અંદર આપણે જઈએ અને કાયદામાં ક્યાંક અસ્પષ્ટતા હોય તો પછી સૌથી મોટું નુકસાન કેટલું નુકસાન આગળ જોવા મળી શકે? જી બિલકુલ, નુકસાન બિલકુલ છે આના દ્વારા. આમાં જે પણ ક્લોઝિસ રાખવામાં આવેલા તેમાં પ્રાઇમા ફેસી જ્યારે કોઈ પણ ફરિયાદ થાય તો એ આરોપી સામેવાળાને માની લેવો, એવું પ્રાઇમા ફેસી માની લેવું એવું નક્કી કરેલું હતું. જે સંપૂર્ણ ગેરબંધારણીય છે, ગેરકાયદેસર છે, એને બચાવની તક પણ ના આપવી, અને જો ખોટી ફરિયાદ સાબિત થાય તો તેના વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી ના થઈ શકે. આ પ્રકારના જે પ્રાવેદન હમણાં સાહેબે કીધું એ સાવ ખોટા હતા. અને સુપ્રીમ કોર્ટે એ જ જોયું કે આ કાયદો જ્ઞાતિવાદ ઘટાડવાનું નહીં, વધારવાનું કામ કરશે, ખોટી ફરિયાદો વધારવાનું કામ કરશે, અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ચોક્કસ બગડી શકે એમ લાગ્યું. એટલે ખોટી ફરિયાદો અને બધું રોકવા માટે નામદાર સુપ્રીમ કોર્ટે એને તાત્કાલિક સ્ટે આપેલ છે. બિલકુલ. અને સાથે વિરાંગભાઈ એ પણ જાણવું છે કે અનેક એવા કાયદાઓ આવી ચૂક્યા છે. આપણી રીતે જે રીતે અત્યારે અશ્વિનભાઈ પણ વાત કરી રહ્યા હતા, એટ્રોસિટી નહીં, પણ આ તમામ કાયદાઓ લાવે છે. યુજીસીની વાત કરી લઈએ તો પણ નિયમોમાં બદલાવ લાવવાના સમય અનુસાર જરૂરી લાગતો હશે એટલે સરકાર લાવતી હશે. પરંતુ આ દરમિયાન અત્યારે આપણે જોઈએ તો જનરલ કેટેગરીના લોકો માટે આ કેટલું અત્યારે મોટા પડકારો આ બધા નિયમો સાબિત થઈ શકે? ચોક્કસ અશ્વિનભાઈએ બહુ સરસ બધી વાત એમને ડિટેલમાં કહી દીધી છે કે શું નુકસાન થાય સવર્ણ સમાજને. તો મારે તો એક જ સરકારને કે કાયદો કોઈ એક તરફી ના હોવો જોઈએ. આ તમે કાયદો જે લાયા, બરાબર, પહેલા જે કાયદો હતો એટ્રોસિટી, એમાં પણ કેટલી બધી ભૂલો છે તમે જુઓ, બરાબર. અને આ જે કાયદો આજે ઠોકવા બેસતા હતા આપણી પર, સુવર્ણ સમાજ પર, તો એ પણ એક તરફી કાયદો હતો. આજે તમે સિવિલ કોડની વાત કરો છો, તમે એક બાજુ બ્રાહ્મણને કાશ્મીરમાં વસવાની વાત કરો છો, અને એમના દીકરા દીકરીઓ કે જે સુવર્ણ જ્ઞાતિના દીકરા દીકરીઓને આ ટાઈપનો અન્યાય. એટલે મારું તો એક જ કહેવું છે, વિદ્યાર્થી રહેવા દો. આજના 21મી સદી અંદર આપણે આર્ટિકલ 14, 15, 21, કદાચ હું ભૂલો પડતો પણ મારું જ્ઞાન બરાબર છે, 14, 15, 21માં શું આ જ વસ્તુ કે સમાનતાનો અધિકાર, આપણે બધા સરખા છીએ. અને એ રીતે જો આપણે આગળ જઈશું તો જ આપણો દેશ આગળ જશે. નહીં તો જો હજુ પણ આમાં જ્ઞાતિવાદના વાડામાં જો આપણે રહીશું તો ક્યારે આપણે આગળ નહીં આવી શકીએ. બિલકુલ. અને અશ્વિનભાઈ આપને પણ એ જ સવાલ કે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમના હિતોની ચિંતા કોણ કરશે?
જનરલ સમાજના હિતોની રક્ષા કરવા માટે દરેક સમાજના મોવડી મંડળો છે અને રાજપૂત સમાજ પણ છે, પાસ છે જે પાટીદાર સમાજનો આગેવાનો છે, SGPV છે, બ્રહ્મ સમાજમાં પણ અમારા જે આગેવાનો છે, જે દાખલા તરીકે હું ગુજરાતનો પ્રેસિડેન્ટ છું અને મેં સૌથી પહેલી આ ડિબેટ ઉપાડી અને અમારા જે કન્વીનર છે અગ્નેશભાઈ દવે એમના માર્ગદર્શનમાં મેં આ બધા મુહિમ ચલાવી તો સરકારમાં સારું એવું રિઝલ્ટ આજે મળી રહ્યું છે. તો બંધારણની કલમ છે જે 14, 15 અને 19, 21 એને અસર સમાનતા બંધુત્વની ભાવનાને ઠેસ પહોંચાડે એવા જે આ નિયમો હતા એ આખરે બદલવાની સરકારને પણ ફરજ પડી, સુપ્રીમ કોર્ટને પણ એને માર્ગદર્શન આપવું પડ્યું. આવી પરિસ્થિતિમાં સરકાર બેકફૂટમાં ના જાય અને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ના થાય એ પણ જોવાનું દરેક સમાજના મોભીઓને અગ્રણીઓને છે. અને દરેક સમાજ તમે જોવો છો કે AWSના અનામતના આંદોલનમાં પાટીદાર સમાજે એમના 14 દીકરાઓ ગુમાવેલા. તો આવી પરિસ્થિતિ ના પેદા થાય અને આ સમાજના હોનહાર છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, આ સુસાઇડમાં ના કરે અથવા તો છે આત્મદહનના ભાગ ના લે, રેલીમાં ક્યાંક એમને ઇન્જર ના થાય, સરકારને પણ કડક હાથે રેલીઓ દાબી દેવાની ફરજ પડે ક્યાંક ના ક્યાંક. તો આ બધું છે જો આ સુપ્રીમ કોર્ટના નિયમ સ્ટેથી અત્યારે અટકી ગયું છે હાલ પૂરતું, એટલે આપણે એનો સુપ્રીમ કોર્ટનો પાડ માંગીએ, સરકારનો પણ પાડ માનીએ કે ભાઈ આ બધી વૈમનસ્ય ફેલાતા અટકાયું છે હાલ પૂરતું. તો અને આગળ જતાં જો ભવિષ્યમાં પણ કોઈ જનરલ કેટેગરીના ઉમેદવારોને અને વિદ્યાર્થીઓને કે જ્ઞાતિ જાતિને અન્યાય ના થાય, દરેકના સમાનતાનો ભાવના છે, બંધુત્વની ભાવના છે અને બંધારણની જોગવાઈઓ છે. બાબા આંબેડકર સાહેબે જે આ બંધારણ બનાવ્યું હતું એમાં પણ આપણે 74થી જ વધારે ફેરફારો કરી ચૂક્યા છીએ અત્યાર સુધીમાં અને બંધારણ જેવું રવા નથી દીધું. આવી પરિસ્થિતિમાં ક્યાંય પણ નીતિ નિયમો છે એ બધા સમાનતાના ભાવના સાથે ગણવા જોઈએ, બધાને સરખા ગણવા જોઈએ. અને આ ગ્લોબલ વિશ્વ છે આપણું, તો એમાં ક્યાંક જ્ઞાતિ જાતિના વાડાથી પર રહી અને આપણે આ બંધારણને ભાવનાને અને બંધુત્વની ભાવનાને આગળ વધારીએ એવા પગલાં લેવા જોઈએ, એ પ્રમાણે નીતિ નિયમો ઘડવા જોઈએ, કોઈને અન્યાય ના થાય અને સર્વનો વિકાસ અને સર્વમાં ડેવલપમેન્ટ થાય આ રીતે. અને દરેક લોકોને ભણવાનો, શિક્ષણનો મેળવવાનો અધિકાર છે, એના પર કોઈ તરાપ ના મરાય એ પણ સરકારે જોવું જોઈએ, સુપ્રીમ કોર્ટે જોવું જોઈએ. અને લોકતંત્ર છે એની ઉપર ન્યાયતંત્ર એ હંમેશા આવી રહેલું છે અને ન્યાયતંત્રએ જે આ બંધારણનો માર્ગ અપનાવ્યો છે અને બંધારણપૂર્વક જે નિયમો ઘડવા માટેની વાત કરી છે એ ખૂબ જ સરાહનીય છે. બિલકુલ, બંધારણની વાત પણ કરીએ આપણે ધ્રુવેશભાઈ. જે બંધારણીય સમાનતા જે મળે છે આપણને, તે શું આ નિયમો તેને ક્રેશ કરી રહી છે, ક્યાંક તેને ટક્કર આપી રહી છે? બિલકુલ, સમાનતા બધી બાજુથી હોવી જોઈએ. ખૂબ પ્રાથમિક વસ્તુ એ છે. એક જ સમાજને, એક જ વર્ણને તમે દરેક નિયમોમાં ક્યાંક ને ક્યાંક હેરાનગતિ પહોંચાડો એ યોગ્ય નથી. એટલે આ નિયમો જે પણ હતા તે એ જ દિશામાં આગળ વધી રહ્યા હતા. હાલ ખાસ જોવામાં આવે, સરકારનો આભાર આપણે ત્યારે માની શકીએ, સરકારે તો આટલો બધો વિરોધ થયો, કોઈ પ્રતિક્રિયા નથી આપી, પણ નામદાર સુપ્રીમ કોર્ટે એને સ્ટે કર્યો છે. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે ફરીથી આ ડ્રાફ્ટ કમિટી બનાવવાનું કીધું છે. સરકારનો આભાર ત્યારે માનવો રહ્યો જ્યારે એ લોકો હવે આ જે જૂના નિયમો હતો તેની સ્થાને નવા નિયમો આવે અને આ જે દૂષણ હતું, જે ખોટા નિયમો બની ગયેલા તેને હટાવે. અગાઉ આપણે જોયેલું જ્યારે એટ્રોસિટી એક્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટે ખૂબ સારું લેન્ડમાર્ક જજમેન્ટ આપેલું એરેસ્ટ ઉપરનું અને તમામ ફરિયાદ દાખલ કરવા પરનું. એના ઉપર વટહુકમ લઈને સરકારે એ સુપ્રીમ કોર્ટના ઓર્ડરને ઓવરરૂલ કરેલો અને નવેથી કાયદો લાયેલો. અન્ય સમાજો વિરોધ કર્યો તે માટે આ મુદ્દે વિરોધ થશે, ચોક્કસ એક રાજકારણ બનશે, પણ એનામાં પ્રેશરમાં ના આવીને ચોક્કસ તટસ્થ કોઈ પણ સમાજને તકલીફ ના પડે તે પ્રકારનું એક નવું ડ્રાફ્ટ બનાવવો જરૂરી છે. ત્યારે સરકારનો આપણે આભાર માની શકીશું. બિલકુલ બિલકુલ બિલકુલ. અને સાથે એ પણ જાણવું છે વિરાંગભાઈ આપની પાસેથી કે જે રીતે અત્યારે જ્યારે વિદ્યાર્થીઓ શિક્ષણના ધામમાં હોય, શીખતા, પરંતુ તે દરમિયાન જ આ પ્રકારના નિયમો આવે અને આ નિયમો અવિશ્વાસની દિવાલ શું બની શકે છે, આપનું શું માનવું છે? વિરાંગભાઈ, અવાજ આવે છે? બિલકુલ, ફરીથી આપણે જી એટલે જ વિરાગભાઈ એ જ પૂછવું હતું કે જે રીતે અત્યારે શિક્ષણનું ધામ અને તેની અંદર આ પ્રકારના નિયમો, જો વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું રહેવાનું છે, વિદ્યાર્થીઓની અંદર શું અવિશ્વાસની દિવાલ એક ઊભી થઈ જશે? ચોક્કસ આ હોવું જ ના જોઈએ વિદ્યાર્થીની અંદર. કારણ કે હું આ 22 વર્ષથી આ ટીચિંગ લાઈનની અંદર છું, બરાબર, અને મેં જોયું છે કોઈ વિદ્યાર્થીઓ છે કોઈ મતભેદ હોતો નથી. આ ખરેખર ખોટું એક સરકારી પોતાનો લાભ લેવા માટે આ બધું ઊભું કરેલું છે. એટલે ખરેખર હોવું જ ના જોઈએ. વિદ્યાર્થી રહેવા દો. મેં અમને ઘણા બધા વિડીયો જોયા છે. આજે પણ પેલી એક દીકરીનો વિડીયો જોયો છે, મોદી સાહેબને કે અમને ઝેર આપી દો. સુવર્ણનાથની એક દીકરી છે, કદાચ તમારી પાસે પણ આવ્યો હશે કે હજુ તો 12માં છું, 11માં છું, આગળ ત્યાં કોલેજ આવા નિયમો આવશે તો અત્યારથી અમને બીક લાગે છે. કાલે ભૂલથી પણ અમારાથી કંઈક થઈ ગયું
ચોક્કસ વિદ્યાર્થીની અંદર થોડા મતભેદ કે ઝઘડા તો હોઈ શકે છે. એમાં કંઈક બોલે ગયું આવો કાયદો લાવીને આવો ઠોકી દીધો, પેલાનું આખું ભણતર જીવનકાળ એની જે કેસ થાય એની પાછળ જો ખર્ચી નાખે આખું, તો કઈ જઈને વાગશે. એટલે વિદ્યાર્થીને મારો તો એક જ મત છે, વિદ્યાર્થી રહેવા દો. અને જો તમારે કંઈક કરવું હોય સરકારે, તો આ જે અભ્યાસ એજ્યુકેશન પાછળ કંઈક કરો. આ જ્ઞાતિના જે ST OBC ને જે લોકોને અભ્યાસમાં કંઈક નડતર થાય છે એમાં એમને પ્રયત્ન કરો, એમાં કંઈક આગળ પ્રયત્ન કરો. પણ તમારે નોકરી કે જે લાભ છે એ તો ટકાવારી પ્રમાણે જ આપો. તમે બધું એને ફ્રી આપી દો, અમે કોઈ વાંધો નથી, પણ રિઝલ્ટ આધારિત ટકાવારી પ્રમાણે જ એને આગળ આપો. આજે 40% વાળા ડોક્ટર એન્જિનિયર બની શું આ દેશ કઈ તરફ જઈ રહ્યો છે? મને તો એ પ્રશ્ન થાય છે. બિલકુલ બિલકુલ. અશ્વિનભાઈ આપને પણ એ જ એટલે મારું એક જ મત છે. જી વિરાંગભાઈ, કે વિદ્યાર્થી રહેવા દો. હા બિલકુલ, વિદ્યાર્થીઓને વિદ્યાર્થી રહેવા દો ને ભવિષ્ય તેમનું ઉજ્જવળ થવા દો, કારણ કે દેશના ભાવિ આ તમામ યુવાઓ છે. અને સાથે અશ્વિનભાઈ આપને પણ એ જ પૂછવું છે મારે, આપ્યું છે. જી અશ્વિનભાઈ, એટલે બંધુત્વની ભાવના આપણે વાત કરી રહ્યા છે, બંધુત્વની ભાવના આગળ વધારવાની વાત જ્યારે આવતી હોય ત્યારે આ ભેદભાવના જે આ નિયમો છે તે શું ભેદભાવ વધારી રહ્યા છે? દરેકને સમાન શિક્ષણ લેવાનો અધિકાર છે. રાજ્યમાં પોતાને સમાનતા જાળવવાનો, બંધુત્વ જાળવવાનો અધિકાર છે. લોકતંત્રના 4 પાયા છે કે પ્રજાતંત્ર, લોકતંત્ર, ન્યાયતંત્ર અને એની પર મીડિયા તંત્ર, જે આપણું મીડિયા છે, ચોથું જાગીર કહેવાય છે. બરાબર છે. તો એણે આ રખેવાળીનું કામ કર્યું એણે, અને વખતો વખત જે મીડિયામાં કવરેજ થયું એના કારણે પણ સરકાર જાગી, સુપ્રીમ કોર્ટ જાગી છે. અને આ ત્વરિત કંઈ પણ જાતની હાનિ થયા વગર, આટલે ખોટું મોટું નુકસાન થયા વગર આપણને ન્યાય મળી ગયો છે. એટલે દરેક જણે કોઈ કહેતો હોય છે ને હું તને જોઈ લઈશ, તો જોઈ લઈશું એટલે કે કોર્ટમાં જોઈ લઈશ. તો ન્યાયતંત્ર ઉપર પ્રજાનો જે વિશ્વાસ છે અડગ રહ્યો છે આજે. અને ન્યાયતંત્રએ જે કામ કર્યું છે એનું એ બહુ સારું કામ કર્યું છે. પરંતુ જ્યારે 40% વાળાને એડમિશન મળે અને 90% વાળો, 94% વાળો રહી જાય અને એ ભણતરથી વિમુખ થઈ જાય, એના શિક્ષણથી વિમુખ થઈ જાય અને એને એ ડૉક્ટરની સીટ છોડી દેવી પડે અને બીજા ક્ષેત્રમાં એને લાગી જવું પડે, તો એ વિદ્યાર્થી છે કે એ ભવિષ્યનું જે ભારતનું ભાવિ ઘડતર છે, જેના પર થવાનું છે વિકાસ થવાનો છે, જેનાથી દેશનો, એના પર બ્રેક લાગી જાય. તો આર્થિક અનામત હોવું જોઈએ, આવું એ આ શિક્ષણમાં અનામત હોવું જોઈએ નહીં. અને આ પરિસ્થિતિ પેદા થાય તો દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે એ ઝઘડાઓ થવાના છે, બીજું કોઈ થવાનું નથી. દરેક જણ એકબીજાનું ઝૂંટવવા માટે જ્યારે પ્રયત્ન કરતા હોય ત્યારે દરેકને કેવી રીતે સમાન રીતે આપવું જોઈએ, કે દરેકને પોતાનો હકના ઉપર તરાપ ના મારવી જોઈએ. હક અને ફરજ બંને એક સિક્કાની બાજુ છે. તો જો કોઈને હક જોઈતો હોય તો ફરજ પણ નિભાવવી જ જોઈએ લોકોએ. અને જે દેશ પ્રત્યેની ફરજ છે, બંધુત્વની ભાવના છે, કે એમને ન્યાય પર વિશ્વાસ રાખવાની ભાવના છે એમની, તો આ બધી જાળવી રાખવી જોઈએ. કોઈએ ઉશ્કેરાટ આવેશમાં આવવું જોઈએ નહીં. અને સુપ્રીમ કોર્ટ છે જે કરશે એ પણ ખૂબ જ સારું કરશે. ભવિષ્યમાં જે પણ નિયમો ઘડાશે એમાં પણ ક્યાંય અન્યાય થયો તો ફરીથી પણ રજૂઆત સુપ્રીમ કોર્ટમાં થઈ શકશે. 19 તારીખે સરકારે પાસે જવાબ માગ્યો છે, સુપ્રીમ કોર્ટે એફિડેવિટ મંગાવ્યું છે અને એફિડેવિટની વિગતો કેવી રીતે આપવામાં આવે છે સરકાર તરફે એ જોવાની રહી હાલ પૂરતી. અને જે એમાં જો કંઈ અન્યાય થતું હોય અથવા તો સરકાર છે જનરલ કેટેગરીનો પક્ષ ના લે અને એક તરફી જ રજૂઆત કરતી હોય તો જનરલ કેટેગરીને પણ એની સામે રજૂઆત કરવાની તક છે. અને ન્યાયતંત્ર પાલિકા પર ખૂબ જ પૂરો વિશ્વાસ જનતાનો જળવાઈ રહે એવા કાર્યો સુપ્રીમ કોર્ટે કરવા જોઈએ. અને વખતો વખત કરે છે, સુઓ મોટો પણ કરે છે અને PLI પણ દાખલ કરે છે અને એ રીતે એનું કામ થાય છે. પરંતુ સરકાર જ્યારે ખરડો પસાર કરી અને સુપ્રીમ કોર્ટના ઓર્ડરને પણ ઘોડીને પી જાય એવું આ વખતે ના થાય એવી અમને એક આશા છે. એક સરકાર પર વિશ્વાસ પણ છે કે સર્વનો સમાન વિકાસ થાય એવી ભાવના સાથે સરકાર જ્યારે કાર્ય કરી રહી છે અને દેશ જ્યારે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે તો આવી શુલ્લક બાબતોમાં દેશ વેરવિખેર ના થાય એ પણ આપણે સર્વે જોવું જોઈએ. દરેકની નાગરિકત્વની ભાવના છે એ ઉજ્જવળ રહેવી જોઈએ, પ્રબળ રહેવી જોઈએ. અને દેશ મહાન છે એ પ્રમાણે જો દરેક લોકો કાર્ય કરશે કે મારો દેશ મહાન છે તો પણ આ જે જ્ઞાતિ વચ્ચેના વૈમનસ્ય છે એ ચોક્કસ ભૂલાઈ જશે. બિલકુલ. અને એ જ એક નાગરિક દેશનો કે જેને છેલ્લી ઘડીએ ન્યાયની જે આશા છે તે ઉચ્ચ ન્યાયાલયથી હોતી જ હોય છે ને તે પ્રકારનો આજનો નિર્ણય. પરંતુ ધ્રુવેશભાઈ એ પણ જાણવું છે, કાયદાકીય દ્રષ્ટિએ પણ સમજી લઈએ કે કયા અવલોકન છે CJI દ્વારા તેમની કોર્ટ બેન્ચ દ્વારા કરવામાં આવ્યા હતા, કયા મુદ્દાઓ જેમને લઈ અને કેન્દ્રને પણ ટકોર કરવામાં આવી છે કે જે આ અયોગ્ય હતા, જેની પર વિચારણા કરવી જોઈએ. જી બિલકુલ. નામદાર સુપ્રીમ કોર્ટે જે મુદ્દા અવલોક્યા એમાં મુખ્ય એ જ મુદ્દો હતો કે પ્રાથમિક જો પણ ફરિયાદ થાય તે ફરિયાદને સાંભળ્યા વગર જે પણ વ્યક્તિને આરોપી માની લેવો
એ એકદમ ખરાબ વસ્તુ છે. પ્રાઇમા ફેસી પણ તમે એને તક ના આપો સાંભળ્યા વગર આરોપી માની લેવા, અને જ્યારે ખોટી ફરિયાદ થાય છે ત્યારે તેની સામે પણ કોઈ કાર્યવાહી નહીં કરવી. અને જે પણ કમિટી હશે તે કમિટીમાં માત્ર તે જ સમાજના લોકો હશે, એમાં કોઈ પણ સવર્ણ સમાજના લોકોને સ્થાન નહોતું આપવાનું. એ તમામ નિર્ણયો, તમામ વિષયો પાસા નામદાર સુપ્રીમ કોર્ટે જોયા, અને નામદાર સુપ્રીમ કોર્ટે કોમેન્ટ કરી છે કે આ કાયદા દ્વારા ખોટી ફરિયાદો થશે તેવું પ્રાઇમા ફેસી લાગી રહ્યું છે, માટે એ લોકોએ સ્ટે કર્યો છે. એમને કોઈ પણ દલીલોના આધારે સ્ટે નથી થયો. એમને લાગ્યું કે આ જે પણ મુદ્દા છે આ કાયદામાં તેના દ્વારા વયમનસ્ય ફેલાશે, ખોટી ફરિયાદો વધશે, અને જે ટોપર્સ વિદ્યાર્થી છે તેને પાડવા માટે, તેનું ભવિષ્ય બગાડવા માટે આ કાયદાનો ઉપયોગ થઈ શકશે એવું ચોક્કસ નામદાર સુપ્રીમ કોર્ટને લાગ્યું. ત્યારે એમણે આ કાયદા પર સ્ટે આપ્યો છે. એટલે તમામ પાસાને ડિટેલમાં સાંભળ્યા બાદ નામદાર સુપ્રીમ કોર્ટે આને સ્ટે આપેલ છે. બિલકુલ. અને વિરાંગભાઈ, આપને શું લાગે છે કે હવે જે કમિટી રચાશે, જે રીતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કમિટીની રચના ફરીથી વિચારણા કરવામાં આવે, એવા કયા નિયમો છે જેની અંદર અવશ્ય તેમાં બદલાવ આવવો જોઈએ અને ક્યાંક એક પક્ષ પણ અહીંયા મૂકવો જોઈએ? આપને શું લાગે છે? ચોક્કસ મારું મત તો એવું છે કે સમગ્ર જ્ઞાતિના જે હોય આગેવાનો એમને બોલાવી એક કમિટી રચના કરો, જેથી કરીને એસટી એસસી ઓબીસીના દીકરા દીકરીને પણ અન્યાય ના થાય અને સુવર્ણ જ્ઞાતિના દીકરા દીકરીને પણ અન્યાય ના થાય. કાયદો સમાન બનાવો, બરાબર? આપણે એવું ઈચ્છતા નથી કે એ લોકોને અન્યાય થાય ને અમને ફાયદો થાય, પણ એવો કોઈ કાયદો બનાવો તો જેથી કરીને બંનેને આજે એ કાયદાનો ઉપયોગ કરી શકે. પણ આ તો એક જ તરફી જો કાયદો હોય કે આજે મારી પર કેસ ઠોકી દીધો તો હું કશું જ ના કરી શકું, હું બસ એની કોર્ટમાં અરજી ભર્યા જ કરું, બરાબર? તો એ યોગ્ય નથી. સામે જો પેલો પક્ષ એને ખોટો આપણી પર આરોપ લગાવ્યો હોય તો એને પણ સજા થવી જોઈએ. બિલકુલ. કાયદા બનાવો જેથી કરીને એકબીજા જે વયમનસ્ય કરવાય, જ્ઞાતિવાદના જે ભેદભાવ છે દૂર થાય. બિલકુલ. બિલકુલ. વિરાંગભાઈ, અશ્વિનભાઈ અને ધ્રુવેશભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપનો આભાર. ત્યારે આની આ ચર્ચાનો જે સાર એટલો જ છે કે ભેદભાવ સામે કડક કાયદો જરૂરી છે, પરંતુ અસ્પષ્ટ કાયદો કોઈને પણ અન્યાય આપી શકે છે. સુપ્રીમ કોર્ટનો સંદેશ સ્પષ્ટ છે અને ન્યાય એક તરફી નહીં પરંતુ સંતુલિત હોવો જોઈએ. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.